नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। स्वरा ग्रुप के द्वारा नारायणपुरा में बड़े पूर्ण विकास प्रोजेक्ट का शुभारंभ। स्वरा ग्रुप इस अहमदाबाद के शहरी पूर्ण विकास में अग्रणी होने वाले समूह ने अब तक के उनके सबसे बड़े और महत्वाकांक्षी प्रोजेक्ट होने वाले में नारायणपुरा में सर्कल अपार्टमेंट के पूर्ण विकास के होर्डिंग का अधिकृत રીડેવલપમેન્ટમાં સભ્યોને જોવું હતું કે કેવું બનશે શું છે તેની આજે 3D ઇમેજીસ બતાવી સભ્યો માટે જ ખાલી તો એ બધાને ખૂબ જ આનંદ આવ્યો અને આમાં સોનામાં સુગંધ કહી શકાય એમ કે આ પ્રોજેક્ટને યશભાઈ અને જાનકીબેન દ્વારા પ્રમોટ કરવામાં આવશે એ રીતે કે રીડેવલપમેન્ટ થવું જોઈએ જે બધાના હિતમાં છે, દેશના વિકાસમાં બી હિતમાં છે. એ રીતે એમણે બી આજે ખૂબ જ સરસ રીતે અહીંયા આગળ હાજરી આપીને પ્રોજેક્ટનું અમારું બધાનું માન વધાર્યું છે અને 100% આ પ્રોજેક્ટ બહુ સરસ બનશે અને બધાને ગૌરવ અપાવશે. થેન્ક યુ. 1982થી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકેની કામગીરી શરૂ કરી અને અત્યારે હાલ અમદાવાદ શહેર મહામંત્રી અને નારણપુરા 45નો ધારાસભ્ય તરીકેની મારે અત્યારે કામગીરી કરી. સર, સ્વરા રીડેવલપમેન્ટની આ તમને આઈડિયા કેવી રીતે આવ્યો અને આના પાછળનો મુખ્ય હેતુ શું છે? સ્વરા રીડેવલપમેન્ટ વાળાના પ્રોજેક્ટો અત્યારે ડે બાય ડે સારા ચાલે છે અને એમાં એમનો કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ પણ જગ્યાએ એમની ક્યાંય કાયદાકીય કૂચ આવતી નથી અને એમનું સ્મૂથલી દરેકને લાભ થાય એવી ચિંતા કરે છે. એટલા માટે સ્વરા ગ્રુપ રીડેવલપમેન્ટ કરી રહ્યું છે અને એક્સાઇટેડ. પહેલા તો રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે, પ્રોપર્ટી બની રહી છે અને અમદાવાદનું સ્ટ્રક્ચર બદલાઈ રહ્યું છે રીડેવલપમેન્ટ. એ બહુ સારી વસ્તુ છે અને બીજું કે મારું એટલે સ્વરા ગ્રુપ સાથે મારું અલગ કનેક્શન છે. હું પોતે સ્વરા ગ્રુપે બિલ્ડિંગમાં અને અહીંયા જગ્યા મેં અત્યારનું લેઆઉટ જોયું કે નવું સકલ અપાર્ટમેન્ટ કઈ રીતનું દેખાશે તો એ આ જગ્યાએ બહુ જ એક મોડર્ન